તંત્રની ઘોર નિષ્કાળજી ડભોઈના મંડાળા પાસે પીવાના પાણીનો વાલ લીકેજ, હજારો લીટર પાણીનો બગાડ. એક તરફ રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને એક વિસ્તારોમાં પાણી માટે પોકાર પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના મંડાળા ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. મંડાળા ગામ પાસે આવેલી પીવાના પાણીની લાઇનનો વાલ લાંબા સમયથી લીકેજ હાલતમાં છે. આ લીકેજના કારણે દરરોજ હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા અને આસપાસના ખાડાઓમાં વહીને વેડફાઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની નજરે આ બાબત હજુ સુધી ચડી નથી. કર્મચારીઓની ઉદાસીનતા, શું પાણી પુરવઠાના લાઇનમેન કે અધિકારીઓ આ માર્ગ પરથી પસાર નથી થતા? શું તમને લીકેજ નથી દેખાતું? તાત્કાલિક સમારકામની માંગ. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ઉનાળાની આ કપરી પરિસ્થિતિમાં પાણીની એક એક બૂંદ કિંમતી છે. જો તંત્ર વહેલી તકે જાગીને વાલ્વનું સમારકામ કરે અથવા નવો વાલ્વ ફિટ કરે તો હજારો લીટર પાણીનો બચાવ થઈ શકે છે અને તે પાણી અને તરસ્યા લોકો સુધી પહોંચાડી શકાય છે. આ પાણીનો વેડફાટ ક્યારે બંધ થાય છે જોવું રહ્યું.